નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટનગર નેટવર્ક ન્યૂઝની ખાસ પેશકશ સત્તાના સિંહાસનની શરૂઆત કરીએ। રાજુભાઈ, આપની પાસે આવીશ। કેરળમાં સત્તા પરિવર્તનનો અણસાર આવે છે યુડીએફ, તો કેરળ બાબતે આપ શું કહો છો? કેરળમાં તમે જુઓ કે લોકોનો મિજાજ જ ખૂબ અલગ હોય છે અને દર 5 વર્ષે કે 10 વર્ષે સત્તા બદલવાની ખૂબ એ લોકો આવશ્યકતા રાખતા હોય છે। પણ ત્યાં અમારી એનડીએ નું ગઠબંધન ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે કામ કરી રહી છે। જે જી રીતે દરેક રાજ્યની અંદર બુથ લેવલ સુધી અમે કામ કરીએ છીએ અને શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ હોય કે પેજ પ્રમુખ હોય, તો કેરળની અંદર પણ એવી તૈયારીઓ અમે ચાલુ કરી છે। 2031માં ભારતીય જનતા પાર્ટીની સાથે એનડીએની સરકાર ત્યાં બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એ પ્રમાણે કેન્દ્ર સરકારની યોજનાઓ પણ ત્યાં છેવાડાના માનવી સુધી પહોંચે એવા પ્રયત્નો અમે કરીએ છીએ। પણ ક્યાંક ને ક્યાંક એમનું જે તે સરકારનું મનોવલણ એવું હોય છે, કેન્દ્ર સરકારની યોજનાઓ ન પહોંચે, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ ન મળે। એનું પરિણામ તમે પશ્ચિમ બંગાળમાં જોયું। પશ્ચિમ બંગાળમાં ખૂબ સારા માર્જિન સાથે અમે સત્તા હાસિલ કરવા જઈ રહ્યા છીએ। ભાઈ પર આંખો ભરોસાની જીત છે। વિકસિત જી બંગાળ, સોનાર બાંગ્લાના મંત્ર સાથે અમે નીકળ્યા છે। દાગ, ધમકી, લોભ, લાલચ થી ચાલતું આખું તંત્ર છેલ્લા 15 વર્ષથી સિન્ડિકેટ રાજ હતું, એના ઉપર જનતા જનાર્દન ખૂબ સારો એવો વિશ્વાસ મૂક્યો છે અને જે પણ ત્યાં લોભ, લાલચ, ધાક, ધમકી હતી એનાથી જનતા ડરેલી હતી। ઘૂસણખોરો પર ખૂબ એવી મોટા પ્રમાણમાં હતું, એટલે ત્યાં પણ જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીની અને એનડીએની સરકાર બને એવું મક્કમતા નિર્ધાર કરી નાખ્યો છે પશ્ચિમ બંગાળમાં। કેરળની અંદર અમે 2031માં 100% સરકાર બનાવીશું। અત્યારે હાલમાં અમારો વોટ્સએપ પણ વધી રહ્યો છે અને મજબૂત સંગઠન બની રહ્યું છે। અસમ અને પોંડિચેરીની અંદર અસમમાં હેડ્રિક લગાવવા જઈ રહ્યા છીએ અમે। ડબલ એન્જિનની વિકાસ જોવા મળશે ત્યાં આગળ અને હેમંત વિશ્વાજીનું જે આખું જે એમનું નેતૃત્વ છે, ઉગ્રવાદીઓનો ખાતરો કરી નાખ્યો છે। એટલે મૂળ પોંડિચેરી અને અસમમાં અમારી સરકાર તો છે અને બંગાળમાં અમે બનાવવા જઈ રહ્યા। તમિલનાડુમાં ગઠબંધનની સરકાર બનશે, એમાં પણ હું વિશ્વાસ રાખું છું કે એનડીએની ગઠબંધન વાળી સરકાર બનશે। અમે જી ખાસ કરીને કેરળ એ 2031માં ફતહ કરીશું। હા, શક્તિભાઈ, આપની પાસે આવીશ। આસામમાં કોંગ્રેસ બોલો કેમ કાચી પડે છે? હેમંત બિસ્વા સરવા હેટ્રિક સર્જવા તરફ જઈ રહ્યા છે, તો આસામમાં કેમ કોંગ્રેસ કાચી પડે છે? આસામમાં હું ચોક્કસપણે કહીશ કે આસામમાં બિસ્વાજીની સરકાર હેઠળ અને સામે કોંગ્રેસનું કંઈક પ્રતિમંડળ કાચું પડતું હોય એવું લાગી રહ્યું છે ત્યાં। જી એટલે ત્યાં ત્રીજી વખત આસામના સીએમ આગળ વધી રહ્યા છે રુઝાનમાં। અને બીજે બધે જોવા જઈએ, પશ્ચિમ બંગાળ હોય, તમિલનાડુ હોય કે કેરળ હોય, તો ત્યાં અવશ્ય ચેન્જ થઈ રહ્યું છે રિઝલ્ટ। પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની સરકાર જઈ રહી છે, કેરળમાં કોંગ્રેસ આવી રહ્યું છે અને તમિલનાડુમાં પણ સ્ટાલિનનું જે હતું ત્યાં પણ પ્રજા ટૂંકમાં પ્રજા પરિવર્તન ઈચ્છે છે દરેક જગ્યાએ। જી 5 વર્ષ થયા કે 10 વર્ષ થયા, ત્યાં એમને ચેન્જ જરૂરી છે। તો આ રુઝાન ઉપરથી એવું કહી શકાય કે પ્રજા દરેક રાજ્યમાં કંઈક નવું જોવા ઈચ્છી રહી છે। જી જ્યોતિબેન, આપની પાસે આવીશ। બંગાળમાં કાટેકી ટક્કર ચાલે છે। 121 બેઠક પર દીદી આગળ છે, 135 બેઠક પર ભાજપ આગળ છે। સવારના 8 વાગ્યાથી શરૂઆતી રૂઝાનોમાં ભાજપ અને ટીએમસી આગળ પાછળ ચાલી રહ્યા છે। હજુ એવરેજ 13 થી 14 રાઉન્ડની મતગણતરીઓ બાકી છે ઓલ ઓવર બંગાળમાં। તો આપ આ બંગાળના કાટેકી ટક્કરમાં શું જોઈ રહ્યા છો? દીદી ફરી સત્તા પર આવશે કે ભાજપ કમળ ખીલાવશે? અત્યારથી રોહિતભાઈ એ કહેવું ખૂબ અઘરું છે અને શરૂથી અઘરું રહ્યું છે, કારણ કે આ વખતની ચૂંટણીઓમાં ડુ ઓર ડાય એ પરિસ્થિતિ હતી બંને પક્ષો વચ્ચે। જી એટલે કરો યા મરો એમ એ રીતના જ્યારે જીવ ઉપર આવીને ચૂંટણી લડાતી હોય અને લોકો પણ આ વખતે બે ભાગમાં વહેંચાઈ ગયેલા દેખાય છે।
કારણ કે વર્ષોથી જે મમતાજીનું ડરની રાજનીતિનું જે વાતાવરણ રહ્યું અને એની સામે મેં એક ટ્રેન્ડ જોયો છે કે જી બીજેપી વર્ષોથી પ્રયત્ન કરી રહી છે ત્યાં પગ પેસારો કરવા માટે અને ત્યાં આરએસએસ અને બીજેપી બંને કાર્યકર્તાઓ દાયકાઓથી એક બેઝ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એને લીધે દરેક ચૂંટણીમાં બીજેપીની ધીમે ધીમે સીટો વધતી ગઈ છે અને આ ચૂંટણીમાં બિલકુલ ઇક્વલની ટક્કર પર પહોંચી ગયા. હવે જી સૌથી જે રોહિતભાઈ ઇન્ટરેસ્ટિંગ છે ને તે એકચ્યુઅલી કોણ જીતશે એના કરતા આ વખત જે રેકોર્ડ બ્રેક મતદાન થયું છે એ આંકડો મને લાગે છે જી કારણ કે જ્યારે આટલા મોટા પ્રમાણમાં એમ કે મતદાન થતું હોય તો હા જ્યારે રિઝલ્ટ આવશે તો એ પ્રજાનો જે અંડર કરંટ હતો કારણ કે જે બી એક્ઝિટ પોલ થયા છે એમાં પ્રજા ખુલીને બોલી નથી. જી 70% લોકોએ મૌન રહેવાનું પસંદ કર્યું હતું એટલે હવે અંડર કરંટ છે વોટમાં દેખાશે કે જી ખરેખર ત્યાં હવે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અને ડરની રાજનીતિથી થાક્યા છે લોકો અને કારણ કે જો એસઆઈઆર ની વિરુદ્ધમાં હશે મતદાન તો જી મમતા જીતશે અને ત્યાંની ડરની રાજનીતિ ને એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર થી જો મતદાન થયું હશે તો બીજેપી જીતશે. જી જી રોહિતભાઈ. શક્તિભાઈ, રાજુભાઈ પાસે આવતા પહેલા આપની પાસે ફરી એકવાર આવું. કેરળમાં આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડકેજીએ ટકોર કરેલી કે ગુજરાતના અમુક અભણ મતદારો છે એ ભાજપને ગુજરાતમાં ચૂંટે છે, પરંતુ કેરળમાં શિક્ષિત મતદારો આવું નહીં કરે અને કેરળમાં કોંગ્રેસ જ એ તરફ આવે છે. તો આ ખડકેનો ઈશારા બાબતે આપ શું કહો છો ખડકેજીને? અવાજ પહોંચે છે શક્તિભાઈ? હા, હા, હું ચોક્કસ કેરળ માટે કહીશ. ખડગે સાહેબે માફી પણ માંગી હતી એમના નિવેદનથી. જી ત્યાં સાબિત થયું કહેવાય કે સાક્ષાત કેરળમાં વધારે છે તો ત્યાં રિઝલ્ટ એવું નથી, પણ કોંગ્રેસ તરફી ઝુકાવ વધારે છે ત્યાં કેરળમાં. અને જી ગુજરાતની જનતા પણ કોંગ્રેસને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 37 થી 38% વોટ શેર આપ્યો છે. એટલે ગુજરાતની જનતા પણ કોંગ્રેસ સાથે છે વર્ષોથી અને કોંગ્રેસ સાથે જોડાયેલી રહી છે. એટલે આ નિવેદનથી કઈ કેરળ કે ગુજરાતમાં કઈ ફરક પડતો નથી. જી કેરળમાં શક્તિભાઈ મતદાન ના પહેલા અને મતદાન પછી પણ કોંગ્રેસના 3 થી 4 નેતાઓ કોણ મુખ્યમંત્રી બનશે એટલા કોંગ્રેસમાં આત્મવિશ્વાસ રિઝલ્ટ પહેલા હતો. કેસી વેણુગોપાલ છે, ત્યાંના પ્રદેશ પ્રમુખ છે, કોણ સીએમ બનશે એનું ગ્રુપ અને એના માટેના પ્રોગ્રામો સોશિયલ મીડિયામાં ટેકેદારોની ઝુંબેશ શરૂ થઈ ગઈ હતી. એટલે કોંગ્રેસ કેરળ બાબતે ખૂબ જ આત્મવિશ્વાસ હતી. રાજુભાઈ, હું તમારી પાસે આવીશ કે તમિલનાડુમાં તમારા સાથીદારને મુખ્ય ત્યાંનો પક્ષ એઆઈડીએમકે જયલલિતા વાળા પક્ષ એ કેમ હજી સ્ટાલિનના પક્ષને ટક્કર નથી આપી શકતો તમિલનાડુમાં ડીએમકે ની સામે? એટલે હંમેશા લોકશાહીમાં જનતા જનાર્દન સર્વોપરી હોય છે. જી જનતા જનાર્દન જે પણ નિર્ણય લે એ આખરી હોય છે. એટલે સાથે સાથે એઆઈડીએમકે પણ ખૂબ સારી મહેનત કરી છે અમારા સાથી પક્ષો સાથે મળીને અને સરકારની યોજનાઓ ત્યાં કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી ન પહોંચે એવા રાજ્ય સરકાર તેની ડીએમકે પ્રયત્નો એ કર્યા હતા. એમનું જી સૂત્ર ડીએમકે નું સૂત્ર હતું ટ્રિપલ સી, માનો કમિશન, કરપ્શન અને કલેક્શન. જ્યારે એનડીએ શું હતું? ડેવલપમેન્ટ, ડિગ્નિટી અને ડિલિવરી. એટલે જી ત્યાં અમે ખૂબ સારું એવું પ્રદર્શન કર્યું છે એઆઈડીએમકે ની સાથે રહીએ અને સંગઠનની અંદર, અને જરૂર પડશે અને ટીવીકે ની સાથે જો ગઠબંધન કરીને એનડીએ ની સરકાર બનવાની હોય તો એમાં અમે રસ ધરાવી અને 100% ત્યાં સારામાં સારું કેન્દ્ર સરકારની યોજનાઓ પહોંચે એવા પ્રયત્નો પણ અમે કરવાના છીએ. જે પણ આ આખા ઇલેક્શનમાં રોહિતભાઈ ખાસ હું એ કહેવા માંગુ છું કે જી 5 રાજ્યોમાં કોંગ્રેસની સત્તા તો હતી જ. એટલે કોંગ્રેસ આખી નેસ્ત નાબૂદ તરફ થવા જઈ રહી છે. કોંગ્રેસે લૂંટતું જહાજ છે, લોકો ધક્કો મારી રહ્યા છે. અને હું આ 5 રાજ્યોમાં સત્તા વર્ષોમાં ભૂતકાળમાં ખૂબ જોઈ તમે કોંગ્રેસની એની વાત કરું છું. તો જી એક કોંગ્રેસે જી અવાજ કટ થઈ ગયો લાગે છે. બેન, હું આપણી પાસે આવીશ
કે ભાજપ દરેક રાજ્યોમાં જે મજબૂત પ્રાદેશિક પક્ષો હોય છે અથવા તો જેનો જનાધાર વધતો હોય છે, તો ઘોડો પાણીદાર હોય તો એના ઉપર રેસ લગાવતા હોય છે કે એની ઉપર સવાર થતા હોય છે. તો તમિલનાડુમાં ભાજપ ટીવીકે ના પક્ષ સાથે કેમ ના ગયો અથવા એની સાથે કેમ જોડાણ ના સાધ્યું અને જૂના સાથીદાર હારે જ આગળ કન્ટિન્યુ કરું? આપ શું કહો છો? કારણ કે એઆઈડીએમકે પહેલાથી જ વર્ષોથી જ્યારે અટલ બિહારી વાજપેયી જયલલિતા હતા ત્યારથી એનડીએ નો હિસ્સો રહ્યા છે, એટલે જૂના સાથીઓને એકદમ કોરાણે ના મૂકી શકે. અને આમ પણ મેં પહેલા કહ્યું કે ટીવી કે આટલું બધું પ્રદર્શન કરશે એટલી તો કોઈને અપેક્ષા નહોતી. વિશ્લેષકોને તો ન હોય, સાથે બીજેપીને પણ નહીં હોય. એટલે જ હવે જ્યારે કદાચ સત્તા બનાવવાની થશે ત્યારે, કારણ કે મને એવું લાગી રહ્યું છે કે ત્રિશંકુ સરકાર તો બનશે, કોઈને સ્પષ્ટ બહુમતી કદાચ નહીં મળે, તો ચોક્કસ જેને પણ બનાવી હશે એને ટીવીકે નો સહારો તો લેવો જ પડશે. અને બીજી વસ્તુ એ થઈ કે પલાનીસ્વામી છે એ જયલલિતા જેટલા સક્ષમ નથી બની શક્યા. એટલે એક જનસાધારણ ઉપર જે પકડ હોવી જોઈએ, જન નેતા, કોઈ લીડર અત્યારે એઆઈડીએમકે પાસે છે નહીં. અને બીજેપી નું એવું છે કે ડીએમકે સાથે કટ્ટર વેર ચાલે છે, એટલે ડીએમકે ને બીજેપી નું ગઠબંધન થાય એ પણ શક્યતા નથી. અને એ જ કારણ છે કે હવે ટીવીકે છે તે કિંગ મેકર ની ભૂમિકામાં ચોક્કસ ઉભરશે. જી બેન, ત્યાં એઆઈડીએમકે ના મુખ્યમંત્રી રહેલા પનીર સેલ્વમ પણ ડીએમકે માં જોડાઈ ગયા. પનીર સેલ્વમ નું પણ ત્યાં 7 થી 8 જિલ્લામાં પ્રભાવ છે, તો એનો પણ ડીએમકે ને ફાયદો થવાનો હતો. એઆઈડીએમકે ના મુખ્ય 3 થી 4 નેતાઓ સમયાંતરે ડીએમકે માં ભળી ગયેલા છે, એટલે એઆઈડીએમકે ઓલરેડી ત્યાં નબળી સ્થિતિમાં ચાલી રહ્યું હતું. હા બિલકુલ. અને ડીએમકે હતું જ આમે એમનો પનીર સેલ્વમ નો આક્ષેપ હતો કે એમને પૂછવામાં નથી આવતું, એમને સાઇડ ટ્રેક કરવામાં આવેલા, કારણ કે એ જયલલિતાના એક જાતના એમ કે અંધભક્ત હતા એવું કહી શકીએ. એટલે જ્યારે જયલલિતા એક્સપાયર થયા ત્યારે એમના બદલે પનીર સેલ્વમ ને બનાવવામાં આવેલા. જ્યારે જયલલિતા જેલમાં ગયેલા ત્યારે પણ એમની જગ્યાએ પનીર સેલ્વમ બનેલા. એટલે જ્યારે જયલલિતાનું મૃત્યુ થયું તો પછી પક્ષ ઉપર જ્યારે વર્ચસ્વ જમવાની હોડ શરૂ થાય એમાં પનીર સેલ્વમને સાઈડ પર કરી દેવામાં આવેલા. અને એ જ કારણ છે કે ડીએમકે માં ભળી ગયા. અને હવે જે ડીએમકે માં આ વખતે ઊંધા પાણી એટલે પણ છે, કારણ કે આમ પણ મેં પહેલા કહ્યું કે તામિલનાડુની એટલે સાઉથની જે પ્રજા છે દર 5 વર્ષે મેન્ડેટ તો બદલે છે, પણ સાથે જે ડીએમકે પ્રદેશવાદનું ઉંચક્યું હતું તમિલ ને હિન્દીનું, તો એ કદાચ ત્યાં લોકોને હવે પચ્યું નથી, કારણ કે હવે મોટા ભાગના તમિલો હવે આખા ઇન્ડિયામાં જોબ કરતા હોય છે, ત્યાં એમને સફર કરવું પડે ને ત્યાંની પ્રજા સર્વિસ લક્ષી છે, એટલે એ લોકોને સમજાઈ ગયું છે કે ઇંગ્લિશની સાથે હિન્દી પણ આવડવું જરૂરી છે, તો જ એમનો સ્કોપ પછી આખા ઉત્તર ભારતમાં વધે. એટલે એ જે પ્રદેશવાદનું જે વર્ષો પહેલા 70ના દાયકાનું 80ના દાયકાનું જે હથિયાર હતું કરુણાનિધિનું, કે જેને ઉગામીને એમાં આવેલા લાઈક બાલા સાહેબ ઠાકરેની જેમ, પણ હવે જ્યારે આજના જમાનામાં પ્રદેશવાદ ને ભાષા વચ્ચેનો જ્યારે વિવાદ કરવામાં આવે તો ચાલે નહીં. આપણે એક ઉદાહરણ જોઈ લીધું ડીએમકે નું સ્ટાલિનનું, અને બીજું ઉદાહરણ આપણે જોયું રાજ ઠાકરેનું મહારાષ્ટ્રમાં, કે લોકો એમને જાકારો આપે છે. હવે એ નથી ચાલતું, પણ હવે આ નેતાઓ સમજે તો સારું કે લોકોના મુદ્દે બોલો, સમસ્યાની મુદ્દે બોલો અને એમના માટે કામ કરો, તો હવે લોકો વોટ આપશે. ફક્ત કોન્ટ્રોવર્સીઝ ઊભી કરીને જે વોટ મેળવવાની તડજોડ થાય છે એ હવે શક્ય નથી, કારણ કે ભણેલા છે બધા મતદારો, સમજુ છે, સોશિયલ મીડિયાને લીધે હવે જાગૃત પણ છે. એટલે આવા બધા મુદ્દાઓને બદલે જો ઠોસ કામ કર્યું હોય તો પછી ચોક્કસપણે ફરી વખત રિપીટ થવાય, પણ નહીં તો લોકો પછી જાકારો આપે. જી રોહિતભાઈ. બંગાળમાં આપણા અધીર રંજન ચૌધરી કોંગ્રેસના જે તે ટાઈમે પ્રમુખ પણ હતા, અને આપણું ઇન્ડિયા ગઠબંધન થયું ત્યારે એ અધીર રંજન ચૌધરી ટીએમસી નારાજ થાય, મમતા દીદી નારાજ થાય, તે રીતના સ્થાનિક રાજ્ય લેવલે પણ ઘણી વખત નિવેદનો આપી ચૂક્યા છે. તો અધીર રંજન ચૌધરીથી કોંગ્રેસને ઓલ ઓવર નુકસાન થતું હતું, ગઠબંધનને પણ નુકસાન થતું હતું. તો આપણે પશ્ચિમ બંગાળમાં અધીર રંજન ચૌધરી પછી
કોઈ એવો ચહેરો કેમ ના લાવી શક્યા કોંગ્રેસનું સુકાન મજબૂતાઈથી ચલાવી શકે એવું? પશ્ચિમ હલો હાજી સંભળાય છે. હા, પશ્ચિમ બંગાળમાં ચૌધરી સાહેબની જગ્યાએ કોઈ ચહેરો મળ્યો નહીં એ સાચી વાત છે, પણ જી. તમે જોજો રાહુલ ગાંધીનું અમારા વિરોધ પક્ષના નેતાનું સ્ટેટમેન્ટ હતું ઇલેક્શન વખતે કે ટીએમસી ત્યાં ડરનો માહોલ પેદા કરી રહી છે, તો ત્યાં તમે પશ્ચિમ બંગાળમાં જી ટીએમસી નો જાકારો નક્કી હતો. અમારા વિરોધ પક્ષના નેતાનું પણ ત્યાં સ્ટેટમેન્ટ હતું કે ભાઈ જી. પ્રજા માટે કોંગ્રેસ પક્ષ હર હંમેશ જોડાયેલો હોય છે. તો ત્યાં રાહુલ ગાંધીજીના નિવેદનથી એમને જ સ્પષ્ટ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં બદલાવ આવી રહ્યો છે. જી બેન આપની પાસે આવીશ કે ટીએમસીમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને ભાજપ કોંગ્રેસ ડાબેરીઓ વત્તા અધર ત્યાંના લોકલ 4 થી 5 પક્ષો ટોટલ 10 પક્ષો એમની સામે છે અને આટલા બધા મુખ્યમંત્રીઓ ભાજપના આટલા સિનિયર નેતાઓ આખું દેશ લેવલનું ભાજપની તમામ મશીનરી બંગાળમાં કામે લાગી ગઈ છે, છતાં પણ દીદી હજી કેમ ટસના મસ નથી થતા ને વારે વારે ઉલટફેર જોવા મળે છે. 92% મતદાન થયું છે તો ભાજપ એને પોતાની તરફી ગણાવે છે અને દીદી મહિલા ને મુસ્લિમનું મતદાન એના તરફી ગણાવે છે. તો તમે શું જોવો છો આ સ્થિતિને? એવું છે કે જે મમતાબેન, તમે એક બંગાળની પ્રજાની તાસીર જોજો જી કે એ બંગાળ અને ગુજરાત ખાસું સામ્ય છે. આપણે જ્યારે ગુજરાતમાં વર્ષો પહેલા જ્યારે કોંગ્રેસ આવતી હતી તો વર્ષો સુધી કોંગ્રેસ જ આવી અને એ પછી એક વખત 95માં જ્યારે બીજેપી શરૂ થઈ તો આજે 30 વર્ષથી બીજેપી આવી રહી છે. એટલે આપણી જે પ્રજા છે એ એક રીતે રાજકીય વફાદારી નિભાવે છે એમ કહી શકાય. આપણે દર 5 વર્ષે મેન્ડેટ નથી બદલાતા. તો તમે જો બંગાળની હિસ્ટ્રી જોશો અત્યારે સ્વતંત્રતાથી લઈને અત્યાર સુધીની 75 વર્ષની, તો તમે જોજો જ્યોતિર બસુની પણ 23 વર્ષ સુધી એ સીએમ રહ્યા છે, બરાબર? અને ત્યાં પણ જે સામ્યવાદી પક્ષ હતો એમનો, એણે વર્ષો સુધી શાસન કર્યું. એ પછી જ્યારે સિંગુરનો કાંડ થયો એ પછી મમતા બેનર્જી ઉભર્યા અને આજે 2011 થી મમતા બેનર્જીનું એક ચક્રી શાસન છે. એટલે એક તો આપણે કહી શકીએ કે ભાઈ પ્રજાની વફાદારી, જેવી રીતે આપણે ગુજરાતમાં બીજેપીને હરાવવું બહુ મુશ્કેલ છે, એવી જ રીતે બંગાળ ઉપર ત્યાંની પ્રજા હજી પણ દીદી ઉપર એમ કે વિશ્વાસ મૂકે છે એવું આપણે કહી શકીએ. પણ આ વખતે એમને નડશે આરજીકર જે રેપ કાંડ થયો હતો અને એમાં ખુલ્લમ ખુલ્લા જે એમ કે છાવરવાનો પ્રયત્ન થયો ગુનેગારોને અને આખા પુરાવા નાશ કરવામાં આવ્યા, આખી પોલીસ ને બધાને એમ કે ચક્રાવે ચડાવવામાં આવી. સાથે જ્યારે સીબીઆઈ ગઈ તપાસ માટે ત્યારે એમને કોઓપરેટ ના કરવામાં આવ્યું. એ બધું ત્યાંના લોકોએ જોયું. એટલે આ જેવી રીતે યાદ હોય તો કેન્દ્રમાં નિર્ભયા કાંડ એક નિમિત્ત બન્યો તો કેન્દ્રમાં સરકાર બદલવા માટે. નિર્ભયા કાંડ પછી કેન્દ્રમાં જે સરકાર બદલાઈ, કારણ કે તે વખતે કોંગ્રેસનું સ્ટેન્ડ હતું, એનાથી લોકો ખુશ નતા, આંદોલન પણ થયા ને એનાથી આખું જે બદલાઈ ગયું. તો આજે 15 વર્ષે પણ હજી કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી. તો કદાચ આજે આરજીકર રેપકાંડ થયો છે એ પણ મમતાની સરકાર માટે મૃત્યુ ઘંટ સાબિત થઈ શકે. એ જે ખુલ્લા અપ્રોચ કરવામાં આવ્યો તો ગુનેગારો, એ ત્યાંની મહિલાઓ માફ નહીં કરે. અને ત્યાં ભણેલું રાજ્ય છે બંગાળ અને જાગૃત છે, એ આપણને વોટિંગની ટકાવારીથી ખબર પડી ગઈ. તો જો મહિલા મતો અગેન્સ્ટમાં પડશે તો પછી મમતા દીદીની સરકાર ચોક્કસ પડશે. શક્તિભાઈ, તમારી પાસે આવીશ. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણા ગુજરાતમાં યોજાઈ. એમાં કોંગ્રેસ એવરેજ મોટા ભાગે બધા રિઝલ્ટોમાં 3જા નંબરે આવી રહ્યો છે, અમુક અપવાદ બાદ કરતા. કોંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટીએ લીધું છે. તો સ્થાનિક સ્વરાજની કોંગ્રેસની પછડાટ ગુજરાતમાં અને ઉમરેઠની પેટા ચૂંટણીમાં પણ ત્યાંના ઉમેદવાર જીત તરફ જ આગળ વધી રહ્યા છે. તો તમને નથી લાગતું કે ગુજરાતમાં કોંગ્રેસ મૃતપ્રાયની એની જે પ્રણાલી છે એ જ ચાલુ રાખે છે? અને જેમ તમે મહાનગરમાં યુવા નેતૃત્વ છો,
તો શું એ રીતે વધારે યુવા નેતૃત્વ આવે ને આ જે રાહુલ ગાંધીની ભાષામાં કહીએ લગ્નના ઘોડા ને રેસના ઘોડા, તો આ ઘોડા દૂર કરવાનું ક્યારે થશે? હું તમને સ્થાનિક સ્વરાજનું જે રિઝલ્ટ આવ્યું એમાં તમે વોટ શેર જોજો જી તો કોંગ્રેસને 58 લાખ વોટ મળ્યા છે, જ્યારે સામે 79 લાખ ભાજપને મળ્યા છે ને 21 લાખ વોટ મળ્યા છે આમ આદમી પાર્ટીને. એટલે એક તરફ જોવા જઈએ તો કોંગ્રેસનો વોટ શેર વર્ષોથી જે હતો એ થોડો ઘટ્યો છે, પણ એમની 35 થી 36% વોટ શેર છે એ કાયમી જોડાયેલો છે. એ વોટ શેરને વધારવા માટે અમારે મોવડી મંડળ જે પણ નિર્ણય લેશે એ અમે દરેક મહાનગર અને જિલ્લાના પ્રમુખો એમની સાથે છીએ અને હંમેશા એમની જોડે જે પણ ઉપરથી આદેશ આવશે એવું અમે કાર્ય કરવા માટે પ્રજા માટે તૈયાર છીએ. એટલે વોટ શેર અમારો જળવાઈ રહેલો છે, ઘટાડો થયો નથી, એ તમને ચોક્કસથી જણાવીશ. જી 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 બેન, ઓલ ઓવર ભાજપનું અત્યારે કમબેક થઈ રહ્યું છે બધા સ્ટેટોમાં. દરેક ચૂંટણીમાં ભાજપ કોઈને કોઈ મોટું રાજ્ય લઈ જતું હોય છે, અથવા તો કોંગ્રેસ કે હોય છે તો એમનો જે છે કે કોંગ્રેસ મુક્ત ભારત એ તરફ ભાજપની વિજય કૂચ આગળ વધી રહી છે. તો આપ આખા દેશના સિનારિયા વિશે શું કહો છો? રાજકીય સિનારિયા આખા દેશનો કહીએ તો ચોક્કસપણે અત્યારે બીજેપી નો ઘોડો વિન-વિનમાં છે જ. અને હું જોઈ રહી છું કે જે ખાસ કરીને કારણ કે મોટું રાજ્ય લઈ જાય છે, વાત સાચી છે. આમ પણ જે આ વખત ચૂંટણીઓ હતી તો એમાં 3 તો રાજ્યો સાઉથના હતા, એટલે ત્યાં બીજેપીની કદાચ સીટ વધે, પણ હવે એ શક્યતા તો હાલ તો નથી, પહેલા પણ નથી, હજી પણ નથી, કારણ કે સાઉથમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ કાયમ રહ્યું છે દાયકાઓથી. પણ જે મોટા રાજ્ય હતા એમાં આસામમાં પહેલેથી પ્રેડિક્ટેડ છે કે ત્યાં આગળ બીજેપી જ આવશે, કારણ કે હજી સુધી હેમંત બિસ્વા શર્માનો ઓપ્શન કોંગ્રેસ શોધી નથી શકી અને હજી એ લોકોનો જે આક્રમક પ્રચાર છે એને ખાળી શકે એવું પણ ત્યાં કશું થયું નથી. એટલે આસામ તો હવે અત્યારે જે કાંટાની ટક્કર છે ખાલી બંગાળમાં છે, અને હું જોઈ રહી છું કે જે 148 નો ફિગર જોઈએ છે તો એમાંથી બીજેપી ઓલરેડી 144 માં આગળ છે. તો પછી એવું ચોક્કસપણે કહી શકાય કે કદાચ આ વખતે બંગાળમાં ભગવો લહેરાશે કાં તો સત્તા પરિવર્તન થશે. જી તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે મમતા બેનર્જી તેની બંને બેઠકો પર પાછળ ચાલી રહ્યા છે. ભવાનીપુર બેઠક પર 1500 મતથી પાછળ ચાલી રહ્યા છે અને ખૂબ મોટા ઉલટફેર આવી રહ્યા છે. બંગાળની રાજનીતિ ઉપર આખા દેશની નજર, સમગ્ર રાજકીય વિશ્લેષકોની નજર પણ આખા દેશની પશ્ચિમ બંગાળના પરિણામો પર મંડારાયેલી છે અને ભાજપ હાલ 155 બેઠક પર આગળ ચાલી રહી છે અને ટીએમસી 100 થી 105 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. મમતા બેનર્જીની સૌથી મોટો અપસેટ છે, બંને બેઠકથી પાછળ ચાલી રહ્યા છે. તો આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને ઉપસ્થિત બંને મહાનુભાવોનું પાટનગર નેટવર્ક ન્યૂઝ ખૂબ આભાર માને છે. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા. સત્તાના સિંહાસનની પેશકશ આખો દિવસ ચાલુ રહેશે અને સતત આપ ચૂંટણીના પરિણામો માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર.